યા અલી મદદ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે. અલી સૈયલ્લા ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા હસન અલી શાહ મા બાપ અને ખુદાવિન આકા અલી શાહ મા બાપના મુબારક ફરમાનો. તો ગુજરાતીના અંદર આ ફરમાન મુબારકોની રેકોર્ડિંગ ઇન્શાઅલ્લાહ આપણે 2 પાર્ટના અંદર પૂરી કરીશું. તો એનો આ પહેલો ભાગ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સંવંત 1914 ઈસવીસન 1858. અલી સૈયલ્લા ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર હજરત મૌલાના ધણી સલામત શાહ હસન અલી શાહ ઇમામના જામામાં હતા. તે વખતે હજરત ગુરપીર સલામત આગા શાહ અલી શાહ દાતારે ફરમાવ્યું, હે જમાતો, તમે બરાબર સમજી લો કે તમારો છુટકારો કરનાર કોણ છે. તમે જ્ઞાન જોઈને ચાલો તો તમને ખબર પડે કે અમારી ઇમામતની બુઝુર્ગી જ્ઞાનમાં છે. ફરમાવ્યું કે દિનના જે દુશ્મનો છે તેમના ઉપર 1000 વખત લાનત કરવી વાજબ છે. જે લોકોએ અલી નબીના ઘરની દુશ્મની કરી તેઓ ઉપર પણ 7000 વખત લાનત કરવી વાજબ છે. ફરમાવ્યું કે તમે જ્ઞાનના વચનો પ્રમાણે ચાલજો, જેમાં ફરમાવેલ છે કે અલી નબીની આલ જે હાજર છે તેમના ઉપર સાચી મોહબ્બત અને પૂરો વિશ્વાસ રાખશો. જે પીર સદરદીન તથા ગુરપીર હસન કબીરદીન ફરમાવેલ છે તે પ્રમાણે ચાલશો અને દુનિયાની મોહબ્બતના ઠેકાણે અમારી મોહબ્બત વધારે કરશો તો તમારી ઇબાદત બંદગી ખુદાના દરબારમાં કબૂલ થશે. તમે ફક્ત મોઢેથી પીરસા કરશો પણ દિલમાં શંકા હશે તો કાંઈ કામ નહીં આવે. તમે દિલની આંખોથી અમને જુઓ અને ઓળખો. જો ધણી પીરને સહી ખુદા છે એમ માનશો તો ઇન્શાઅલ્લાહ કયામતના દિવસનો તમારો જામીન હું પોતે થઈશ અને દુનિયામાં પણ તમને જરાય દુઃખ થવા નહીં દઉં. હે જમાતો, જુઓ તમારો દિન જેવો બીજો ઉત્તમ દિન કયો છે. તમારો દિન ઉત્તમમાં ઉત્તમ છે ને તે તમને જ મળ્યો છે, બીજા કોઈને નથી મળ્યો. તમને બધી રોશની જ્ઞાનમાં આપી દીધી છે. એ રસ્તે જેઓ ચાલ્યા તેઓ તરી ગયા છે. તમે પણ જ્ઞાન પ્રમાણે અમલ કરો. રોજ સવાર સાંજ જમાતખાનામાં આવો અને બરાબર સિદ્દક ઈમાન રાખો કે ધણી સલામત આગા શાહ હસન અલી શાહ અમારો સહી ખુદાવંદ છે અને પીર સલામત તે અમારો સાચો નબી મોહમ્મદ મુસ્તફા સલ્વાતુલ્લાહ અલૈહિસ્સલામ છે. આ વાત સાવ સાચી છે જે અમે તમને કહી દઈએ છીએ, જેથી કાલ સવારે કે કયામતના દિવસે કોઈ એમ ન કહે કે અમારા પીર મુર્શિદે અમને ન ચેતવ્યા. અમે તો તમને સાદું અને સરળ રીતે જણાવી દઈએ છીએ. તમે અમને જ્ઞાનની આંખોથી જોશો તો અમારી શાનને ઓળખી શકશો અને તમારું ઈમાન મજબૂત થશે. વળી સાથોસાથ અમારો હક પણ બરાબર અદા કરતા રહો, જેથી તમારી દુનિયા અને આખરત બેઉ રોશન થશે. તમે લોકો જ્ઞાન બોલો, સાંભળો અને સંભળાવો તથા જમાતખાનાની અતિ ઘણી મોહબ્બત રાખજો. જો આમ કરશો તો તમને દુનિયામાં કાંઈ ફિકર નહીં રહે અને કોઈની ગરજ પણ નહીં રહે. વળી કયામતમાં તમને પૂછાણું નહીં થાય અને તમે બધા મારી સાથે જ જન્નતના સુખમાં મહાલશો. ફરમાવ્યું કે તમે 4 ઘડી સાંજે ને 4 ઘડી સવારે જમાતખાનામાં આવીને ઇબાદત કરો તો તમારા દિલમાં અજવાળું થશે. અને જ્ઞાનમાં પીરોએ જે અમારી કુદરત તથા કળાનું વર્ણન કર્યું છે તે બધું તમે જોઈ જાણીને
અનુભવી શકશો. ફરમાવ્યું કે મુંબઈ જમાત ઉપર અમે ઘણા રાજી છીએ. હાલમાં જે 12 ભાયા કેસ ચાલ્યો તેમાં જે પંજીભાઈઓએ હિંમત કરી, કમર બાંધી અને દિનના દુશ્મનો સામે બરાબર મુકાબલો કર્યો, તેને બધાને કરબલાના શહીદો જેવો દરજ્જો અને સવાબ મળશે. તમારા સૌના ઈમાનના જુસ્સાથી આ 12 ભાયા કેસમાં આપણી ફતેહ થઈ, દિનના દુશ્મનોના મોઢા કાળા થયા, જે ઘણું સારું થયું છે. ફરમાવ્યું કે જે લોકો જમાતને ઉપદેશ કરી હકીકતનો રસ્તો દેખાડે છે અને શરીયતમાંથી કાઢી હકીકત તરફ દોરવણી આપે છે, તેઓ પણ જેહાદ કરે છે અને છેવટે તેઓ પણ કરબલાના શહીદો જેવો દરજ્જો પામશે. ફરમાવ્યું કે મૌલા મુર્તઝા અલી ઝાહિર બેઠા છે અને બાતુનમાં પણ એ જ છે અને નવે ખંડમાં ભરપૂર છે. જ્યારે કોઈ માણસ મૌલા અલીના નામનો જિકર કરે છે, તેની પાસે એ મૌલા પોતે પધારે છે અને તેના છેલ્લા દમ વખતે પણ મૌલા તેની પાસે હાજર રહે છે. ફરમાવ્યું કે જુઓ, ખુદાને પોતાની ખલકત ઉપર કેટલી બધી મોહબ્બત છે, તેમાં પણ સૌથી વધારે મહેરબાની તમારા ઉપર છે. અમારા જાહેરી આગમનથી તમને કેટલો લાભ થયો. તમે બધા વધુ સુખી થયા, પણ તમે અમારી કદર ન કરી. અમો જ્યારે મુંબઈમાં આવ્યા ત્યારે માત્ર 2 જણા પાસે ઘોડાગાડીઓ હતી. એક તો અલ્લુ પારુ પાસે અને બીજી કાસમ નાથા પાસે. જ્યારે આ જુઓ તો તમારી પાસે 150 ઘોડાગાડીઓ થઈ ગઈ છે. વળી તમને ખુદાવંદ તાલાએ સુખ સંપત્તિ, ધન દૌલત, ઇજ્જત, ઔલાદ અને તંદુરસ્તી આપી છે, તો તમારે આ બધી નિયામતો બદલ ખુદાના શુક્રાના અદા કરવા જોઈએ. ફરમાવ્યું કે હાલ 12 ભાયા લોકોના ફિતનામાં ભળીને 200 માણસો આ ઉત્તમ 56 દિનમાંથી નીકળી ગયા. ભલે નીકળી ગયા, તમે તેઓ સાથે દુશ્મની જરાય ન રાખશો. તમે તમારે જુઓ કે ખુદા શું કરે છે. તમે શાંતિ, ધીરજ અને સબરથી કામ લેજો. વળે તેઓની વાત પણ અમારી પાસે ન કરજો. તેઓએ અમોને ઘણું દુઃખ દીધું છે, પણ અમોએ તેઓને ખુદાને સોંપી દીધા છે. તમે પણ ખુદાને સોંપજો. એમાં પણ જેઓ ખુદાના દુશ્મન હોય તેઓ સાથે તમો દોસ્તી નહીં કરજો. સૌ પોતપોતાના કરેલા ભોગવશે. બાકી એ 12 ભાયા ટોળીવાળાઓએ દિનની દુશ્મની કંઈ થોડી નથી કરી. તેઓએ અમારી વિરુદ્ધ સરકારમાં અરજીઓ કરી. તેઓનો ઈરાદો હતો કે જમાતખાનામાંથી મિંબર ભાગી તોડીને ફેંકી દેવું અને જેમ કરબલામાં અહેલે બૈયત સાથે જે વર્તાવ યજીદીઓએ કર્યો હતો, ઇમામને શહીદ કર્યા ને અહેલે બૈયતને કેદ કરી શામ તરફ લઈ ગયા, એવું બધું અમારી સાથે કરવાનું 12 ભાયા લોકોનો વિચાર હતો. વળી તમોને પણ તેઓએ બહુ જ દુઃખ દીધું છે, પણ એ લોકોના મોઢા કાળા થયા ને આપણા દિનની ફતેહ થઈ. તેથી અમે શુક્રાના અદા કરીએ છીએ ને તમે પણ ખુદાના શુક્રાના અદા કરજો. તેઓ એટલી હદે ગંદા થઈ ગયા કે તેઓએ અમારા ઘરની ઇજ્જત કે માન મલાજો પણ ન રાખ્યો. તેઓએ સરકારમાં ખોટી અરજીઓ કરી. જુઓ, ફાઝલ નુરાએ કોર્ટમાં જે લખાવ્યું કે આગા સલામતને આટલી ઘરવાળીઓ છે, આટલા દીકરા છે. જેમ કુફીઓએ અહેલે બૈયતના નામ લઈ લઈને ઠેકડી ઉડાવી હતી, તેમ એ લોકોએ અમારા નામ કોર્ટમાં લખાવ્યા. અમારા નાના નાના બાળકોના નામ પણ લખાવ્યા. ફરમાવ્યું કે જેઓની દસોન પૂરી નથી તેઓ 12 ભાયા સાથે ભળશે. તેથી અમે તમને એ માટે ફરમાવીએ છીએ કે તમે સતાડા નાખો, જમાતખાનામાં જાગો અને ખુદાને યાદ કરો. દાન દસોનમાં પૂરા રહો તો તમારી હંમેશા ફતેહ છે. દિનના દુશ્મનો
સદાય ખોટમાં રહ્યા છે અને રહેશે. 12 ભાયા કેસમાં ફતેહ થયા પછી સરકાર મૌલાના આગા શાહ હસન અલી શાહ બાદશાહ અને આગા પીર સલામત ગુરદાતાર આગા શાહ અલી શાહ દાતાર સોનાની મ્યાનવાળી તલવાર બાંધીને જમાતમાં પધાર્યા. ત્યારે એવું રૂપ કાઢ્યું અને એવું તો તેજ ઝળહળતું હતું કે સ્વામીજીના તેજે સામું ન જોવાય એવા જ્ઞાનના વચનો સાકાર થઈ રહ્યા હતા. એ વખતે કામડિયા ખાકુ 10 જણાને ખુદાવંદની હુજૂરમાં લઈ આવ્યા અને અરજ કરી કે આ લોકો પહેલાં ફરી ગયા હતા તે હવે તોબા કરીને આપણા દિનમાં પાછા આવ્યા છે. ત્યારે મૌલા બહુ ખુશ થયા અને પીર સલામત દાતારે ફરમાવ્યું કે જુઓ, આ કેસ આપણી ફેવરમાં આવ્યો, તેથી આગા સલામતની બાદશાહીનો બધાએ સ્વીકાર કરવો પડ્યો. અખબારો તથા કોર્ટ કચેરી બધે ઇસ્માઇલી દીન જે આગા સલામતનો દિન છે તે રોશન થયો અને અરબસ્તાનમાં 4600 કુટુંબો ધણી સલામત દાતારના દિનમાં દાખલ થયા. ખુદાવંદે ફરમાવ્યું કે હે જમાતો, જુઓ તમે કેવા ગંદા પાણીમાંથી પેદા થયા છો અને ખુદાએ તમને કેવા ઇજ્જત આબરૂવાળા ને મોભાદાર બનાવ્યા. પણ તમે દોલતની મગરૂરી કરો છો તે વાજબી નથી. ખુદાની નજરમાં તો નાના મોટા બધા સરખા છે. તમે તો કોઈ લાચાર કે ગરીબને જોઈ તેનો તિરસ્કાર કરો છો ને પોતાને બહુ મોટા સમજી અભિમાન કરો છો. તમે એમ નથી સમજતા કે આ પણ મારા જેવો જ ખુદાનો બંદો છે. તમે તો નાણાંના જોરમાં છકીને એમ ધારો છો કે આખી દુનિયા જાણે તમારી પોતાની જ છે ને જમીન આસમાન પર તમારી સત્તા ચાલે છે. પણ આ માયા, આ દુનિયા 4 દિવસની છે, માટે તમે નમ્રતાથી ચાલો ને શુક્રાના કરતા રહો કે યા અલી, અમારી પાસે લાખ રૂપિયા છે અને બીજા પાસે 1000 છે. વળી મને ખુદાએ હાથ પગ તથા તંદુરસ્તી આપી છે તો મારા પાસે ઘણું છે. એવી રીતે શુક્રાના કરતા રહો ને પોતાના જીવને સમજાવો તો ખુદા તમને ઘણી બરકત આપે. કોઈ પાસે 100 રૂપિયા હોય અને બીજા પાસે 1 ટંકનું ખાવાનું અને અંગ ઢાંકવા 1 જોડી કપડાં હોય તો પણ તેણે ખુદાના શુક્રાના અદા કરવા જોઈએ કે મારી પાસે ઘણું છે. કોઈ પાસે તો રોટલી ને કપડાં પણ નહીં હોય તો પણ તે ખુદાના શુક્રાના અદા કરે તો ખુદા તેના ઉપર રાજી થાય અને તેના શુક્રાનાની બરકતથી તેના નસીબ સારા થાય. સૌને પોતાના કર્મ અનુસાર મળે છે. ખુદાની નજરમાં તો હિન્દુ મુસલમાન બધા જીવ સરખા છે. માટે આપણાથી જે ગરીબ કે હીણા હોય તેની ખિદમત કરવી અને ભલાઈ કરતા રહેવું. ધણી સલામત દાતારે ફરમાવ્યું કે વલ્લાહ, અમે તમને સાચો દિન દેખાડ્યો છે, તેને તમે ઓળખો અને ઇલમ ઉપર અમલ કરો. ખુદાવંદે ફરમાવ્યું કે નબી સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમને નિદા વહી થઈ કે હે નબી, તમે ખલકતને બોધ કરો. તે મુજબ નબી સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમે બોધ કર્યો અને ફરમાવ્યું કે મૌલા મુર્તઝા અલી ખુદાનું જિસમ છે. ત્યારે એક મુશરિક મુનાફિક કહેવા લાગ્યો કે આ વાત જો સાચી હોય તો મારા ઉપર બલા નાજિલ થાય. એમ કહેતા તે જરા આગે ગયો, ત્યાં આસમાનમાંથી એક મોટો પથ્થર પડ્યો અને તેને જન્નમમાં લેતો ગયો. ફરમાવ્યું કે તમે એમ ન સમજજો કે મૌલા બીજો છે અને વળી ખુદા બીજો છે, ઇમામ હુસૈન બીજો છે અને નબી મોહમ્મદ બીજો છે. ના, એમ નથી. એ બધા એક જ નૂર છે ને મૌલા મુર્તઝા અલી તે સહી ખુદા છે. ફિરસ્તા પણ એ નૂરમાંથી પેદા થયા છે. તેઓ રાત દિવસ બધો વખત ઇબાદત બંદગી કરતા રહે છે, પણ તેઓને ઇબાદતનો બદલો મળવાનો નથી, કેમ કે તેઓનો સ્વભાવ જ ઇબાદત છે. પરંતુ તમે જે ખરાબ પાણીની પેદાશ છો, તેમ છતાં ઇબાદત બંદગી કરશો
તો તેનો સવાબ તમને અતિ ઘણો મળશે. ફરમાવ્યું કે એમ ન સમજતા કે પીર પોતાના માટે કહે છે. ના, આ તો હું તમારા માટે કહું છું કે જેથી તમને સદબુદ્ધિ આવે, કેમ કે તમે બંદગી કરશો તો સીધા મારી પાસે આવશો. જો બંદગી ઇબાદત નહીં કરો તો જન્નતમાં જશો. ફરમાવ્યું કે હે જમાતો, જે કોઈ પહેલવાન હોય છે તેઓ પણ જ્યારે કુસ્તી કરવા માટે જાય છે ત્યારે સૌ પ્રથમ જમાતખાને આવીને જમાતખાનોનો ઉંબરો ચૂમીને દુઆ માગે છે કે યા મૌલા અમને ફતેહ આપજો. જમાતખાનું છે તે ખુદાનું ઘર છે. તમે જમાતખાનાની હુરમત નથી રાખતા, તેથી તમારી દુઆ કબૂલ નથી થતી. જો જમાતખાનાની હુરમત રાખો, પાકાઈ રાખો, તો તમારી દુઆ કબૂલ થાય, એમાં કાંઈ શક નથી. તમો ભાઈ ભાઈ, નાના મોટા, સિદ્દક ઈમાન સહિત પવિત્ર થઈને જમાતખાનામાં આવો અને સાચા દિલથી દુઆ પઢો ને પછી જે માગો તે તમને મળે. જમાતખાનામાં કોઈ ઓરત કોઈ મરદની પાસે બેઠી હોય તો તે બંને એકબીજાને ભાઈ બહેન કરીને સમજવા. માત્ર જમાતખાનામાં જ નહીં પણ બીજે કોઈ ઠેકાણે પણ પારકી સ્ત્રીને બહેન કરીને અને પારકા મરદને ભાઈ બાપ કરીને સમજવા. ફરમાવ્યું કે ધણી પીર જમાતખાનામાં હાજર બેઠા છે, પણ જે કોઈ પરહેઝગારી ને પાકાઈ સહિત આવે તેને ફાયદો થાય છે અને સવાબ પણ થાય. બધી નેક ઉમેદો પૂરી થાય, તેના ગુનાહ બધા માફ થશે. જેઠ મહિનો તારીખ 1 સંવત 1916. હજરત મૌલાના ધણી સલામત શાહ હસન અલી શાહ ઇમામે ફરમાવ્યું, હે જમાતો, તમે બધા અમારા ફરજંદો છો, તો ફરજંદોની માફક દિલથી તમારા રૂહાની માવતરની ખિદમત કરો તો માવતર પણ તમારા ઉપર રાજી થાય. તમે ગિરભાવાસનો કોલ સંભાળો ને તેને પૂરો કરો તો ઇન્શા અલ્લાહ તમે અમારી સાથે જ હશો. ફરમાવ્યું કે જ્યારે કયામતનો દિવસ થશે ત્યારે બધા લોકો પોતપોતાના નબી સાથે ઊભા હશે ને તમે લોકો મારા છત્ર નીચે બેઠા હશો. જો તમે સારા અમાલ કર્યા હશે તો તમારો રૂહ સફેદ હશે અને અમારું પણ ગૌરવથી માથું ઊંચું રહેશે. ખુદાવંદે ફરમાવ્યું કે જે કોઈ માણસ શરીયતનો ત્યાગ કરીને હકીકતને માર્ગે ચાલશે તે અમારી સફાયતનો હકદાર થશે. તેની મિસાલ એવી છે કે કોઈ વાસણ સોનાના, કોઈ તાંબાના તો કોઈ માટીના પડ્યા હોય. તેમાં સોનાના વાસણ મૂકીને માટીના વાસણ કોણ પસંદ કરશે? તેમ હે જમાતો, બીજા દિન છે જે માટીના વાસણ જેવા છે, જ્યારે તમારો આ સતપન દિન સોના જેવો છે. સતપંથીનો તો ઉત્તમ અવતાર છે, બાકી બધા તો ફોગટ ફેરા ખાવાવાળા છે. ફરમાવ્યું કે જે કોઈ મોમન એખલાસ અને મોહબ્બતથી દસોંદ પૂરી આપશે તેની 71 પેઢીને અમે તારી લઈશું. માટે દસોંદમાં ખામી ન કરજો અને ગતને ઓછી કરીને ન સમજતા. જેમ અજાજીલ ફરિશ્તો ફરમાન ન માન્યું અને બળરાજાએ ધણીને ઓળખ્યો નહીં, તેથી તેને અમારે પગથી ચાંપીને પાતાળમાં ધસાવી દેવો પડ્યો, કારણ કે દસોંદની ખોટ હતી. દસોંદ છે તે કંઈ ફૂલ નથી પણ ફળ છે, અને ફૂલ કંઈ ખવાતા નથી, ફળ ખવાય છે. ખુદાવંદે ફરમાવ્યું કે કોઈના ઘરમાં આગ લાગે ને 4 જણા જઈ તેને બુઝાવવાની કોશિશ કરે તો ઘરધણીએ તેને દુઆ કરવી જોઈએ, પણ તેને બદલે તે ગાળો આપે તો? તેમ દસોંદ છે તે આગ મિસાલ છે. તે જે કોઈ નથી આપતા તે જાણે પોતાના ઘરને આગમાં ઝીકે છે. માટે સાચી મોહબ્બતથી દસોંદ દો તો ઇન્શા અલ્લાહ અમીરુલ મોમનીનના છત્ર છાયા હેઠળ હશો. આમીન. ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાતખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સવાબ થાય છે,
પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે કે જે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરશાના નામની તસ્બીહ કાઢીને તેના 40 દાણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરશાનું નામ લે તો તેનો સવાબ દુનિયા આખીના હીરા, માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે. મુંબઈ આસો તારીખ 25 સંવંત 1928. હજરત મૌલાના ધણી સલામત શાહ હસન અલી શાહ ઇમામના જામામાં હતા તે વખતે ગુરપીર સલામત આગા શાહ અલી શાહ દાતારે ફરમાવ્યું, તમે જમાત જેવી મોહબ્બત અમારા ઉપર રાખો છો તેવી જ મોહબ્બત હંમેશા રાખશો તો ઇન્શા અલ્લાહ તાલા સુખી થશો. ફરમાવ્યું કે તમે મસઈ સ્પર્શ ઇન્દ્રિયની પાકીઝગી રાખશો તો તમારી ઇબાદત ફળી ફૂલીને આલીશાન બાગ થઈ જશે. પાકીઝગી 2 જાતની હોય છે, એક તો જાહેરી, બીજી બાતીની. જેમ કે શરીરના અંગ ઉપાંગો સ્વચ્છ સાફ રાખવા, એવી રીતે મનમાંથી પણ બધી દુનિયાવી ગંદકી કાઢી નાખવી. સાથોસાથ પેટમાં પણ લુકમો હલાલનો નાખવો, હરામની કમાઈ ન કરવી. હક હલાલની કમાઈ દસોન કાઢીને ખાવી યા વાપરવી. આ 2 જાતની પાકીઝગી સહિત ઇબાદત કરશો અને વળી દસોન માલે વાજબાતની બરાબર કાળજી રાખશો તો ઇન્શા અલ્લાહ દુનિયામાં પણ સુખી સોહાગી હશો અને આખેરતમાં મારા દીદાર સાથે અમરગઢ અમરાપુરીમાં જશો અને તમારો રૂહ હંમેશા સફેદ ઉજળો હશે. ફરમાવ્યું કે અરસે અજીમની નીચેથી એક નૂરાની નદી નીકળે છે ને તે હોજે કૌશરમાં પડે છે. તેનો અવાજ તમે સાંભળી નથી શકતા. અગાઉ તમે લોકો એ અવાજ સાંભળતા હતા પણ હમણાં એ નથી સંભળાતો. તેનું કારણ ગફલત છે. જો સાવધાનીથી સિદ્દક દિલથી જમાતખાને આવો, નિંદા, બદગોય અને દુનિયાની વાતો તરફથી કાન બંધ કરો તો એ અવાજ સાંભળી શકો. એટલું જ નહીં, તમારા દિલના કાન તથા આંખ અને જબાન પણ ખોલો. મૌલાએ ફરમાવ્યું, સૌથી પ્રથમ ખુદાએ પોતાના નૂરમાંથી પૈગંબર નબી પેદા કર્યા. તેમની સામે ખુદાએ ગર્જના કરી તો નબી બીકના માર્યા પાણી થઈ ગયા. એ પાણી પણ બહુ જ ગરમ હતું. તેમાંથી દરિયા, જમીન, ઝાડપાન અને સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ કરી મોહમ્મદમાં સિતારા જડ્યા. બહેસ ખુદાએ પોતાના નૂરમાંથી પેદા કરી ચંદ્ર, સૂરજ પેદા કર્યા. આરંભમાં જમીન ઉપર કોઈ ઇન્સાન ન હતા પણ જિન્નાત રહેતા હતા. તેઓ 24 લાખ વર્ષ સુધી રહ્યા. તેઓને ખુદાએ ધન દોલત વગેરે ઘણું ઘણું આપ્યું હતું. તેમાં જેઓ ફરમાન બરદારી કરતા હતા તેઓ મલાયક થઈ જતા હતા. ના ફરમાન જિન્નાતને જન્નમમાં નાખવામાં આવતા હતા. એ જિન્નાતમાંથી એક જિન્નાતનો છોકરો હતો. તેને મલાયકો આસમાનમાં લઈ ગયા અને ઇબાદત બંદગી શીખવી. તેણે એટલી બધી ઇબાદત કરી અને એટલું બધું ઇલ્મ હાંસલ કર્યું કે બધા મલાયકોમાં તેનો માન મોભો બહુ વધી ગયો. મલાયકોએ તેને પોતાનો સરદાર બનાવ્યો અને ફિરસ્તાનની પદવી પર પહોંચી ગયો. અસલ નામ તેનું અઝાઝીલ અથવા ઇબ્લિસ હતું. તેને આટલી બધી બુલંદી ખુદાએ એનાયત ફરમાવી કે તે લોહે મહેફૂઝ પરના લખાણો વાંચી શકતો હતો. તેમાં એક દિવસ તેણે જોયું કે તેમાં લખેલું હતું કે અલ્લાહના ફિરસ્તાઓમાંથી એક ફિરસ્તો નાફરમાની કરીને રાન્યો જશે. તેણે આ વાત પછી ફિરસ્તાઓને કરી તો ફિરસ્તાઓ બહુ રડવા અને તોબા કરવા લાગ્યા. પણ અઝાજીલે તોબા ન કરી. ઉલટાનો તે તેઓને કહેવા લાગ્યો, અરે કંઈ ફિકર ન કરો. તમારામાંથી કોઈ ઉપર એવી તબાહી આવશે તો હું તમારી સિફારિશ કરીશ. તેણે પોતાની કંઈ ફિકર ન કરી તેમ તોબા પણ ન કરી. જેથી નાફરમાની અને ઘમંડ કરી તેણે ખુદાના નૂરને સિજદો ન કર્યો.
એ રાન્યો ગયો, એનું અનંત ઇલ્મ ને અનંત બંદગી બધું રદ ગયું. ફરમાવ્યું કે મૌલા મુશ્કિલ કુશાએ જ્યારે જોબો સિફારી ગયા અને ઇમામ હુસેન અલૈહિસ્સલામ, હઝરત હસન અલૈહિસ્સલામે તેમને ગુસલ દેવાની તૈયારી કરી, તો એક અરબ આવ્યો. તેણે મોઢા ઉપર નકાબ નાખ્યો હતો ને ઊંટ ઉપર પાણીની મશકો લઈને આવ્યો હતો. ઇમામ હુસેન મા બાપ જાણતા હતા, છતાં દુનિયા બહાને પૂછ્યું કે આપ કોણ છો? તો તેણે નકાબ ચહેરા પરથી હટાવ્યો તો સૌએ જોયું કે એ તો મૌલા મુર્તઝા અલી પોતે હતા. હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ અને હઝરત હસન અલૈહિસ્સલામની સાથે રહી તેણે મૌલાના પોતાના જિસ્મ મુબારકને ગુસલ આપ્યું. ત્યારે હે જમાતો, તમે વિચાર કરો કે મૌલાને મોત હોય ખરું? મૌલા તો જીવન મરણના દાતાર છે. મુર્તઝા અલીએ આવીને પોતાના હાથે પોતાના શરીરને ગુસલ આપ્યું. એ કુફાના હજારો માણસોએ નજરો નજર જોયું. હે જમાતો, અલી તો જીવ જાનનો દાતાર છે, તેને વળી મોત કેવું? મારનાર અને જીવાડનાર તો અલી છે. કુદરતનો ધણી અલી જ છે. હૈબી અલી ને હોયસેબી અલી, એ તમે ગિનાનમાં પડતા રહો છો ને, એમાં જરાય મીનમેક નથી. બધું ખતમ થઈ જશે ત્યારે એક મૌલા મુર્તઝા અલીની જાત બાકી રહેશે. ત્યારે મૌલા ફરમાવશે કે દુનિયામાં કોઈ છે? મોટા મોટા માંધાતાઓ, શેઠ સાહુકારો, શૂરવીરો અને વિદ્વાનો કોઈ બાકી છે? કોઈ નથી. ત્યારે બાદશાહી અમારી છે. અમે જ પાતશાહ છીએ. અમારા સિવાય બીજો કોઈ છે? કોઈ છે અમારા સિવાય? એમ 3-4 વખત ફરમાવશે, પણ ક્યાંયથી કોઈ જવાબ નહીં મળે. ત્યારે મૌલા પોતે જ પોતાને ફરમાવશે કે આપ જ બાદશાહ છો અને બાદશાહી આપની જ છે. ફરમાવ્યું કે શૈતાન મલૂન બુઢો થઈ ગયો છે અને મરવાનો છે, તેથી તે ઈચ્છે છે કે પોતાની સાથે બને એટલા વધારે માણસોને જન્નમમાં લેતો જાય. માટે તમે હોશિયાર રહો, તેની બાજીમાં ન આવી જાઓ. હાજર જોમાના ધણી પ્રત્યે ઉત્કટ મોહબ્બત રાખો. હાજર જોમાના ધણીની શનાખત અને મોહબ્બત વગર બધી બંદગી હરામ અને બરબાદ છે. બીજું ફરમાવ્યું, તમને કોઈ 4 ગાળો આપે તો પણ સબર કરજો. દસોનની ખાસ કાળજી રાખજો અને પૂરી આપો. શનાખતની ખરી વ્યાખ્યા એ જ છે. દસોન ચોખ્ખી આપો, કોઈની નિંદા ન સાંભળવી, અને ગિનાન સિવાય જમાતખાનામાં બીજી કોઈ વાત કરશો તો તમને પણ ખુદાવંદ ગુનેગારોના ટોળામાં ગણી લેશે. ફરમાવ્યું, જ્યારે રસૂલ કરીમ મેરાજ પર ગયા ત્યારે આ જ પોશાક પહેર્યો હતો જેવો અમે પહેરેલો છે. આવી જ કુલા, આવી જ ઇઝાર અને આવા જ પગરખા પૈગંબરે પહેર્યા હતા જેવા અમે પહેર્યા છે. ફરમાવ્યું, એ જ રસૂલ અમે પોતે છીએ. અમારા સિવાય કોણ આલે રસૂલ છે? અગાઉ પણ અમે હતા, અત્યારે પણ અમે જ છીએ, અને બધું ફના થઈ જશે ત્યારે પણ અમે જ રહીશું. ફરમાવ્યું કે જે કોઈ પર સ્ત્રી ગમન કરશે તેની બધી ઇબાદતો, નેકીઓ, દસોન, દાનપૂન તથા ધર્મના બધા જ કામો બરબાદ જશે. જે કોઈ પર નારી સાથે પ્રીત કરશે તે જન્નમમાં પડશે. ફરમાવ્યું કે જે કોઈ અમારા દોસ્તો છે તેઓ હંમેશા સબર કરે તો તેઓની બધી ઉમેદો પૂરી થશે. એવા અમારા બંદા અમારા નૂરમાંથી પેદા થયેલા છે. મિંબરના ધણીને ઓળખો, મિંબરને વળગી ન રહો. મિંબરના ધણી હઝરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ છે, અને એ જ હાજર જોમાના ધણી સરકાર મૌલાના ઇમામ આગા શાહ હસન અલી શાહ અલૈહિસ્સલામ છે. તેમનો હક ઓળખો, તેમનો હક માલે વાજબાત અદા કરશો તો બધી ખૂબીઓ જોઈ શકશો. ફરમાવ્યું કે એક દિવસ નબી રસૂલ પોતાના અતિ પવિત્ર પરિવાર સહિત બિરાજમાન હતા. ત્યારે જનાબે ફાતિમતુ ઝોહરા સલામુલ્લાહ અલૈહોએ પૂછ્યું, યા અબ્બા જાન, મને ખુદા દેખાડો. ત્યારે હુઝુરે ફરમાવ્યું,
ખુદાનો હાથ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર છે. એ વખતે મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામે પોતાનો હાથ મુબારક હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર રાખ્યો હતો. ત્યારે માતા ફાતિમા સલવાતુલ્લાહ અલૈહિસ્સલામ બોલી ઉઠ્યા, હે મૌલા અલી પોતે જ સહી ખુદા, અલી સહી અલ્લાહ છે. ફરમાવ્યું, હે જમાતો, એ જ અલી સહી અલ્લાહ અમે પોતે હાજર બેઠા છીએ. જે કોઈ એમાં શક આણશે તે જહન્નમમાં પડશે. ફરમાવ્યું કે હે જમાતો, તમે ફકર કરો, મનમાં ગૌરવ અનુભવો કે જેવી કાયા તમારી છે એવી જ કાયા ખુદા અને રસૂલની છે. એવા ગૌરવ સહિત બંદગી સિદ્દક દિલથી કરો. પહેલાં પોતાની જીભ વશ કરો. હંમેશા પીરશાના નામનો જિકર કરતા રહો. કોઈની નિંદા બદગોઈ ન કરો. જૂઠું ન બોલો. કોઈની નિંદા ન સાંભળો. હંમેશા સર્જનહારની સ્તુતિ સાંભળો અને સ્તુતિ કરતા રહો. ફરમાવ્યું કે હઝરત શાહ મૌલા મુર્તઝા અલી દુનિયામાં જાહેર બેઠા છે, તે બાતિનમાં પણ સર્વત્ર ભરપૂર બેઠા છે. ફરમાવ્યું કે દરેક માણસ પાસે 2 વખત મૌલા મુર્તઝા અલી સાકાર સ્વરૂપે પધારે છે. એક તો તે જન્મે ત્યારે અને બીજા વખતે મરણ પામે ત્યારે. પણ ફક્ત મોમીનો પાસે જ નહીં, બધા પાસે પધારે છે. પરંતુ તમે લોકો અમને ઓળખીને ખુશ થાઓ છો જ્યારે બીજાઓ પસ્તાશે. ફરમાવ્યું કે અમે બુરહાનપુરથી આજે આવ્યા છીએ, તે તમને નસીહત કરવાની ઈચ્છાથી આવ્યા છીએ. આવતીકાલે સંભાનો મુબારક દિવસ છે. બધા નાના મોટા સર્વે જમાતખાનામાં આવજો. અમે પણ આવીશું ને તમને ફરમાન કરશું. તમે પણ અમારા ફરમાન સાંભળીને દિલમાં રાખજો ને તે પ્રમાણે અમલ કરશો તો બહુ સુખી થશો. મૌલાએ ફરમાવ્યું કે દુનિયાની પ્રીત એટલી બધી ન રાખો, બલકે અમારા પ્રત્યે ઉત્કટ મોહબ્બત રાખો. તમે એમ ન વિચારતા કે નમાજો પઢીએ, રોજા રાખીએ અને ઇમામ હુસૈનની મજાલીસો કરીએ પણ માલે વાજબાત ન આપીએ તો એમાં તમને કાંઈ ફાયદો નહીં થાય. નમાજ રોજાથી કાંઈ નહીં વળે. મજલિસોમાં માતમ કરવાથી, છાતીઓ કૂટવાથી કંઈ નહીં વળે. માટે જ્યાં સુધી તમારા હાથમાં વખત છે ત્યાં સુધી ચેતી લ્યો, સાવધાન થઈ જાઓ અને સાચા હૃદયથી જમાનાના ઇમામ પ્રત્યે પારાવાર પ્રેમ બાંધો. ફરમાવ્યું કે મૌલાના દીદાર દિલની આંખોથી કરો. જાહેરી દેખાવથી કાંઈ ફાયદો નથી. દિલની આંખોથી જુઓ તો તમારા અંતરના અરીસામાં તમે બધો વખત મૌલાને તમારી સામે જ પ્રગટ હાજરા હજૂર જોઈ શકશો. ફરમાવ્યું કે દસોન થકી જ મૌલાની મોહબ્બત તમારા ઘટમાં સદાય તાજી રહેશે. તમે દુનિયામાં આસુદા હશો અને આખેરતમાં અમારા કદમોની છત્ર છાયા નીચે હશો. વારસ ઇસ્માઇલ ગાંગજીએ અરજ કરી કે ખુદાવીન, ગિનાનમાં તો આપે ફરમાવ્યું છે કે દસોંદ વગર છૂટકો નથી, ને પાછા જે લોકો 2 દસોંદી છે, પેટાદી છે, તેઓને આપ 25 રૂપિયામાં બહેસ આપી દો છો. બધાને બાધા કોલ દો છો કે તમને બહેસ અમે આપીશું, તો પછી દસોંદ દેવાવાળા અને પેટાદી વચ્ચે શું ફરક રહ્યો? ત્યારે ખુદાવિંદે મોં મુબારક મલકાવીને ફરમાવ્યું, ઇસ્માઇલ, આ કામ કુદરતનું છે. તેમાં કોઈને દમ મારવાની તાકાત કે છૂટ નથી. છતાં તે પૂછ્યું છે તો અમે કહીએ છીએ, સાંભળ, જે લોકો દસોંદી છે તેઓને 1.25 લાખ વર્ષ જ્યારે રીખીસર રાજ કરશે તેમાં સામેલ હશે અને આખેરતમાં પણ અનંત સુખ, અનંત મેવા, હૂર કસૂર અને હોજે કૌસરનું અમૃત જળ મળશે. હોજે કૌસરનું અમૃત એવા અમારા પાક મોમીનોને અમો શાહપીર બેવું અમારા ખોબામાં પીવરાવશું ને કહીશું કે હે અમારા પ્યારા મોમન, તું પહેલાં તો બીજા કોઈ ઠામમાં પાણી કે શરબત પીતો હશે, પણ હવે આ કૌસરનું અમૃત જળ, નુરાની પાણી તું અમારા ખોબામાં મોઢું માંડીને પી, ધરાઈને પી. ફરમાવ્યું કે અમારા એવા પાક મોમીનો જેઓએ દુનિયાની રંગીનીઓથી વિમુખ થઈને
અમારાથી ઉત્કટ મોહબ્બત બાંધી હશે, શુદ્ધ દશોન દીધી હશે, એવા મોમિનોને બંને જહાનમાં આવા અનંત સુખ મળશે અને એટલી ન્યામતો મળશે જેનો કોઈ પાર નથી. તેમાંય સૌથી મોટી ન્યામત અમારા દીદાર છે. એ એવા પાક મોમિનોને તેના 71 પૂર્યા મા બાપના અને 7 પેઢી સાસરિયાની સર્વે અમારા દીદાર તથા અમરગઢ અમરાપુરીના કદી પણ ખતમ ન થાય એવા સુખ મળશે. ફરમાવ્યું કે જે લોકોની દસોન પૂરી નહીં હોય અને બીજા ધર્મના કામ કરશે એ લોકો 25 રૂપિયામાં બહેસના કોલ લેશે, નિયાજ પીતા હશે, દસ્તબોશી વગેરે કરશે, પણ દસોનની કચાશ હશે તો 1.25 લાખ વર્ષ જ્યારે રીખિયા રાજ કરતા હશે એવા લોકો ઘાસ કાપીને પેટ ભરશે. વળી મહાદનમાં પણ પારાવાર દુઃખો ભોગવશે. 50,000 વર્ષ સુધી માર ખાતા રહેશે, પણ છેલ્લે જ્યારે અસવારી થશે ને અમારા બધા મોમીનો બહેસ્તમાં જશે ત્યારે તેઓને પણ એકાદ નાની સરખી બહેસ્ત આપી દઈશું. હે ઇસ્માઇલ, અસ્સા વટે બહેસ્તું ગણ્યું આએ. ફરમાવ્યું કે હે જમાતો, હમણાં વરસાદના દિવસો છે તેથી તમને ધંધા ધાપાની જંજાળ ઓછી હશે, તો તમે હંમેશા સવાર સાંજ જમાતખાનામાં આવી ઇબાદત બંદગી, તસ્બીહ અને જ્ઞાન ઇલ્મનો મુશાહિદો કરો તો અમને દિલની આંખોથી ઓળખશો તો તમે અમારા નૂરની નજીક થઈ શકશો. ફરમાવ્યું કે શરીયતીઓ ઇમામને નથી ઓળખતા, પણ તમો તો હકીકતી છો, શાહ પીરને એક કરીને માનજો. આ ફરમાન અમે કોઈ કાફરને નથી કરતા, પણ અમારો જ્યાં દોસ્તો છે તેઓને કરીએ છીએ. માટે જ્ઞાન પ્રમાણે ચાલો, વિચાર કરો અને દિલની આંખોથી અમને જુઓ તો તમારી દુનિયા પણ સારી થાય અને આખરત પણ ઉત્તમ થાય. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. માગસર સુદ બીજ સંવંત 1930 ઈસવીસન 1874 મુંબઈ. હઝરત મૌલાના ધણી સલામત દાતાર શાહ હસન અલી શાહ ઇમામે આલી મુકામ જ્યારે ઇમામના જામામાં હતા તે વખતે હઝરત ખુદાવંદ પીર સલામત આગા શાહ અલી શાહ દાતારે ફરમાવ્યું, અલી છે તે સહી અલ્લાહ છે, તેમાં જે શક આણે તે જન્નમમાં જશે. ફરમાવ્યું કે અમે પોતે નબી રસૂલ છીએ અને આગા શાહ હસન અલી શાહ બાદશાહ છે, તેને સહી મુર્તઝા અલી પાક પરવરદિગાર કરીને જાણજો. તે પ્રમાણે માનશો તો તમારો છુટકારો થશે. ફરમાવ્યું કે તમે હજારો વર્ષ સુધી બંદગી કરશો, પણ જો દસોનમાં ખામી હશે તો બંદગી ઇબાદત કબૂલ નહીં થાય. દરરોજ દસોનનો હિસાબ કરીને આપજો, એક દિવસ પણ વાસી રાખશો નહીં. તમોને કયામતમાં પૂછાણું થશે. 3 વખતની દુઆ મોમન ઉપર ખાસ ફરજ છે. જે કોઈ આળસ કરીને જમાતખાને નહીં જાય અને દુનિયાની વાતો કરશે તેની કબર ઉપર આખા મુંબઈની માટી પડશે એટલે બોજો થશે અને બંદાથી પાછું ફેરવી શકાશે નહીં. એવો બંદો જ્યારે પુકાર કરશે ત્યારે તેની પુકાર કોઈ સાંભળશે નહીં. માત્ર 2 જાતના જાનવર, એક ગાય, બીજા બકરા, જ્યારે પાણી પીવા માટે પાણીમાં મોઢું નાખે છે ત્યારે એવા બંદાની પુકાર સાંભળી ક્યારેક અચાનક ભડકીને ઊંચું જોઈ મોઢું પાછું ખેંચી લે છે. જે બંદો જમાતખાને જવાની આળસ કરે છે તેની કબર પર એવો બોજો પડશે. જે જગ્યાએ જમાતખાના છે ત્યાં બધે શાહપીર હાજર નાજર છે. જે જમાતખાનાને બદલે ગેરબંદગી કરે છે તેને બંદગીનો કંઈ ફાયદો થતો નથી, અને જે દુઆનો વખત ચૂકે છે તેના પર એટલા ગુનાહ છે કે જાણે તેણે 1000 કુંવારી કન્યાઓ સાથે બદફેલી કરી. સૌ સાંભળો છો કે તે કેટલો મોટો ગુનાહ છે. જમાતે અરજ કરી કે ખુદાવીન, એ તો બહુ જ મોટું પાપ છે. સરકારે ફરમાવ્યું, જે બંદો દુઆમાં આળસ કરે છે તેના ઉપર તો તેથી પણ વધારે પાપ છે.
અને નાત જાતમાં જે કજિયા ફતવા કરશે કે કરાવશે તેને પણ એવડો મોટો ગુના લાગુ પડશે. જે બંદો પારકી ઓરતથી જના કરે ને પછી તે કોઈ કૂવામાં કે વાવ તળાવમાં નાહશે તો તે પાણી પણ નાપાક થઈ જશે. એ બંદો નાહી ધોઈને જમાતખાને આવશે. જમાત દુઆ પડવા બેઠી હશે તેમાં તે નાપાકીનો પંજો લેશે અથવા તેના નાપાક કપડાં બીજાને અડી જશે તો તે સર્વેના ગુના તે જનાખોર માથે પડશે. ઘરમાં એક પુરુષ અને ઔરત જનાબતનો ગુસલ કરીને નહાય છે ત્યારે બાઈના માથાના વાળમાંથી પાણીના ટીપા પડે છે તેટલી હુરા પેદા થાય છે. અને મરદ ગુસલ કરીને ઉઠે છે ત્યારે તેના માથાના વાળમાંથી જે ટીપા પડે છે તે દરેક ટીપામાંથી મલાયક પેદા થાય છે. એ હુરા અને મલાયકો તે ઔરત મરદને માટે ઘણી ઘણી દુઆઓ માગે છે કે યા ખુદાવંદ આ બંદાઓને બહેસ્ત નસીબ કરો. ફરમાવ્યું કે પરાઈ ઓરતને મા બહેન કરીને જાણજો અને બાઈઓ પરાયા પુરુષને ભાઈ અને બાપ કરીને જાણે. જે બાઈ પોતાના ખાવીનને ધણીને મૂકીને બીજા સાથે જના કરે અને તેનો જે છોકરો પેદા થાય તે અમારો ઘરનો દુશ્મન થાય. બીજું કે હેજની હાલતમાં તેવા પુરુષના સંગથી જે બાળક થાય તે પણ અમારો દુશ્મન થાય. પીરે ફરમાવ્યું કે હવે જહુરાતને વાર નથી. દસોન આપવી હોય તે આપી દેજો. તમો સૌ મોમન ભાઈ બાઈ એખલાસ તથા એક દિલથી ચાલજો. કોઈની નિંદા નહીં કરશો. નિંદા કરવાથી ધર્મ જાય છે. જેમ કોઈ લાકડું સડી જવા પછી કોઈ કામમાં આવતું નથી તેમ નિંદા કરનારની બધી નેકી સડી ગળી જાય છે. ફરમાયું કે જે બંદો પારકી ઓરત સાથે ચાલે છે તો તેણે જાણે પોતાની માતા સાથે બદફેલી કરી એટલો જબૂન ગુના થાય છે. બદનજરથી જોવે તેને પણ તેવો જ ગુના થાય છે. પીર સલામત દાતારે ફરમાવ્યું કે દુનિયામાં ઘણા લોકો પથરાને પૂજે છે તો તેઓની પણ શ્રદ્ધા ફળે છે. તો તમો હકીકતી છો, વળી ખુદાને ઓળખો છો, પણ ખુદાવંત પર ઈમાન બરાબર રાખતા નથી તેથી હેરાન થાવ છો. જો બરાબર ઈમાન રાખો, પૂરી દસોન તથા 3 વખત દુઆ બરાબર અદા કરો તો તમને કોઈ વાતનું દુઃખ ન પડે. તમે દુઆ પડો છો ત્યારે તમારું ધ્યાન તેમાં નથી હોતું તેથી દુઆ કબૂલ નથી થતી. તમે ગામના હાકેમ પાસે જાઓ ને તેની સાથે વાતો કરવાની હોય ત્યારે તમને અંદેશો હોય છે કે જો બોલવામાં ભૂલ પડશે તો મને માર પડશે. એવી હાકેમની બીક રાખો છો પણ ખુદાની બીક નથી રાખતા. તમે ગિનાનો વાંચો છો, સાંભળો છો, ખુદાને ઓળખો છો, ખુદા સાથે વાતો કરો છો પણ ધ્યાન રાખતા નથી. પછી સાહેબથી જુદા પડશો ત્યારે તમારી વલે કેવી થશે? અમે કોઈ જોમામાં આવું ફરમાન નથી કર્યું પણ આજે અમે ફરમાન કરીએ છીએ તે સર્વે હકીકતી ધ્યાનથી સાંભળો. જે કોઈ દસોનનો કાચો હશે અને દુઆનો પણ ચોર હશે તેને જુલ્ફિકારથી કતલ કરવામાં આવશે અને તે જન્નમવાસી થશે. તે વખત બહુ નજીકમાં છે તેથી તમને ફરમાનો કરીએ છીએ. જુઓ, રાજા હરિશ્ચંદ્રે પોતાનું રાજપાટ બધું જ મૌલાને આપી દીધું. વળી પોતે પણ પોતાના બાલ બચ્ચા સહિત વેચાઈ ગયો. આજ તો ફક્ત 8મી પાતી તમારે આપવાની છે. 7 તમે વાપરો તે ઠીક છે. તેમાંથી જે ભૂલશે તે જન્નમમાં જશે. ગુરપીર સલામત દાતારે ફરમાવ્યું કે 7 દિવસ રોજા રાખો. 7 હેવાની જણસો ન ખાવી. રોજા કરવા અને બંદગી કરવી. એ પ્રમાણે જે હકીકતી મોમન કરશે તેની રૂહાની તરક્કી ઝડપથી થશે. ખાના વદાન. યા અલી, યા અલી, યા અલી. સંવંત 1934 ભાદરવા સુદ 3 ઈસવીસન 1878. ખુદાવંદ ધણી સલામત દાતાર સરકાર ગુરપીર હજરત મૌલાના આગા શાહ અલી શાહ મા બાપ અલૈહિસ્સલામે ફરમાવ્યું, ખુદાવંદ તાલા પ્રથમ છુપો ખજાનો હતો. તેને પોતાની જાતને જહુરાત કરવાની ઈચ્છા ફરમાવી. ત્યારે પ્રથમ હેત પેદા કર્યું. તેમાંથી ફીણ ઉત્પન્ન કર્યું. ફીણમાંથી ઈંડું બનાવ્યું અને ઈંડું ફોડી
તેમાંથી આખી કાયનાતની ઉત્પત્તિ કરી. ખુદાવંદે હજરત આદમ અલૈહિસ્સલામની કાયા બનાવવા માટે માટી મંગાવી. તે માટીને 40 દિવસ સુધી બહેસના પાણીમાં ને પછી 40 દિવસ સુધી દોજકના પાણીમાં ભીંજવી રાખી. તે પછી એ જ માટીને પોતાના હાથથી ગુંદીને તેનું ખમીર બનાવ્યું. તેમાંથી આદમનું પૂતળું બનાવ્યું. આ વાત સુન્ની શિયા બધા જ કબૂલ કરે છે, પણ કહે છે કે ખુદાને ન હાથ છે ન પગ, કંઈ આકાર નથી. પરંતુ તમો જમાત સમજી લેજો કે જે કે છે તે યા અલી જ છે. ખુદા પણ યા અલી જ છે. આદમના પૂતળામાં રૂહ નાખીને તેણે ફરમાવ્યું કે હે આદમ, તારામાંથી જે સૃષ્ટિ પેદા થવાની છે તે બધી જાહેર થાય. ત્યારે ખુદાના હુકમથી બધી રૂહાનીઓ આદમમાંથી પેદા થઈ. તેને આલમે ઝરા કહેવામાં આવે છે. આદમના ડાભા પડખામાંથી જે રૂહાનીઓ પેદા થઈ એ બધા કાફર થયા, અને આદમના જમણા પડખામાંથી જે રૂહાનીઓ પેદા થઈ તે બધા હકીકતી મોમન થયા. એક વખતે હજરત મૌલાના ઇમામ જાફર સાદિકે ફરમાવ્યું કે ઇમામ હુસેનનો કાતિલ સિમર હતો. તેણે ઇમામ અલૈહિસ્સલામને કહ્યું કે તમને શહીદ કરીને હું જુમ્માની નમાઝ પઢીશ. જુઓ, તે સિમર કેવો હરામજાદો હતો કે જે રોઝા નમાઝનો આટલો બધો પાબંદ હતો, પણ પોતાના ઇમામને શહીદ કર્યા. જે કોઈ પોતાના જમાનાના ઇમામને નહીં ઓળખે તે ગમે તેટલી ઇબાદત કરે છતાં એ જન્નમમાં જશે. એ લોકોએ ઇમામની દુશ્મની એટલા માટે કરી કે ઇમામને ખુમ્સ તથા જકાત ન મળે, પણ એ લોકો પોતે જ ખાઈ જાય. આજે પણ એવા લોકો ઇમામની દુશ્મની કરે છે, પણ જુઓ છો ને કે ઇમામ હુસેનની દુશ્મની કરનારા ક્યાં ગયા? આજે તેઓના નામ નિશાન બાકી નથી રહ્યા, જ્યારે કે ઇમામ હુસેનની આલ પાક આજ સુધી કાયમ દાયમ છીએ અને તા કયામત રહીશું. ફરમાવ્યું કે અમારા ઘરની દુશ્મની એ લોકો કરશે જેઓ અરબી શીખેલા હશે. પણ અરબી શીખવું સારું હોત તો પૈગંબર કેમ ન શીખ્યા? પીર સલામત ગુરદાતાર મા બાપે ફરમાવ્યું કે પહેલાં ઉલ્લુલ આઝમ પૈગંબર આદમ થયા, પછી નૂહ થયા, તે બાદ ઇબ્રાહીમ થયા, તે પછી મૂસા થયા, તે બાદ ઈસા થયા, અને તે પછી આખર જમાનાના નબી હઝરત મોહમ્મદ મુસ્તફા ખાતેમુલ અંબિયા થયા. ફરમાવ્યું કે ઇબ્રાહીમ ખલીલુલ્લાહના 2 દીકરા હતા. તેમાં એકનું નામ ઇસ્માઇલ હતું. તે અમારા દાદા થાય. જેટલા પૈગંબરો થયા તે બધાને પ્રથમ ખુદાવંદ તાલાએ બકરીઓના ગોવાળ તરીકે રાખ્યા. મૂસા પૈગંબરે એક વખત જોયું કે પોતાના બકરામાંથી એક બકરી ઘણમાંથી છૂટી પડીને જંગલ તરફ દોડવા માંડી. મૂસા પૈગંબર તેની પાછળ દોડ્યા. બકરી દોડી દોડીને એક પહાડની તળેટીમાં થાકીને બેસી ગઈ. મૂસા પૈગંબર પણ દોડી દોડીને પોતાની લાકડી જમીન પર રાખી તેની પાસે આવીને બેસી ગયા. બકરીના દિલે હાથ ફેરવીને કહેવા લાગ્યા કે ઓ નાદાન, શા માટે તું ટોળામાંથી જુદી પડીને ભાગી? દોડી દોડીને તું પણ થાકી ગઈ ને હું પણ થાકી ગયો. હવે ચાલ આપણે ઠેકાણે જઈએ. એ પ્રમાણે બકરી પર મહેરબાની કરી ત્યારે ખુદાવંદ તાલાએ રાજી થઈને તે પળે પૈગંબરી એનાયત ફરમાવી. ગુરપીર સલામત દાતાર મા બાપે ફરમાવ્યું કે માણસો બકરા માફક છે, તેના ઉપર કોઈ ગોવાળ જોઈએ. એક બકરીનો ગોવાળ મરી જાય તો બીજો આવે છે. બકરીઓ પોતાના ગોવાળને કહેતી નથી કે તું અમને શા માટે સીમમાં લઈ જાય છે, કેમ કે તેઓ જાણે છે કે જ્યાં ચારો પાણી હોય ત્યાં તેઓને ગોવાળ લઈ જાય છે. એ જ પ્રમાણે ઉમ્મત ઉપર પૈગંબર અથવા ઇમામ રૂપી રહેનુમા હોવો જોઈએ. જો તે હાજર ન હોય તો કેમ ચાલે? અવશ્ય રહેનુમા હોવો જોઈએ, જે ઉમ્મતને સારે રસ્તે ચલાવે. તમે આવીને અમને પૂછો તો અમે બતાવીએ કે આ રસ્તો સારો છે, પણ કોઈ જો ન પૂછે તો અમે શું કરીએ? ફરમાવ્યું કે અમારા નાના નબી સલ્લમ હતા, તેમણે તલવારથી દિન ચલાવ્યો. અમે તેમના જાનશીન છીએ, પણ અમને તલવારનો હુકમ નથી. ફરમાવ્યું કે આગળ જેટલા પૈગંબરો થયા હતા તે દરેક બીજા પૈગંબર જાહેર ન થાય ત્યાં સુધી પોતાના વસી નિમતા જતા હતા. તો અમે પણ
પૈગંબર નબી સલમના વસી છીએ અને પૈગંબર સલમે ફરમાવ્યું છે કે અલી અલૈહિસ્સલામ છે તે ખુદાના કામ કરે છે. પેદા કરવું, મારવું, જીવાડવું, રોજી આપવી એ બધું મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામના હાથમાં છે. વરસાદ વરસાવવો, બેડો પાર કરવો, બહેસ્ત અથવા દોઝક આપવી એ બધું યા અલીના જ હાથમાં છે. નબી સાહેબના જમાનામાં મક્કામાં હજારો લોકો રહેતા હતા, પણ નબી સલ્વાતુલ્લાહ અલૈહિસ્સલામે શક્કુલ કરમ, ચંદ્રના ટુકડા થવાનો જે મોજીજો કર્યો તે અબુલ જહેલ ઉપરાંત ફક્ત 3 મોમિનોએ જોયો. તેમાંના 2 મોમિનો તો મક્કામાં મૌજૂદ હતા અને ત્રીજો રસ્તામાં હતો. ફરમાવ્યું કે નબુવત અને ઇમામત યાને હિદાયતની ગાદી હંમેશા કાયમ દાયમ છે. દુનિયામાં બકરીવાળો હોય તે પણ ગોવાળ રાખે છે, તો ખુદાવંદ આલમીન આવડી મોટી દુનિયા બનાવી તે દુનિયાના માણસો માટે રહેનુમા કેમ ન રાખે? આજે અમે તમારા રહેનુમા છીએ અને તમોને ફરમાન કરીએ છીએ, માનો યા ન માનો તે તમારી મરજી. આદમમાં યા અલીનું નૂર હતું, તેનાથી અઝાઝીલે હસદ કરીને સિજદો ન કર્યો, તેથી તે મલૂન કાફર થયો. અમે પણ એ જ મુર્તઝા અલી અલૈહિસ્સલામનું નૂર અને તેમના ગાદી વારસ છીએ. મુર્તઝા અલીનું નામ આવે છે ત્યારે તમારામાંથી કેટલાક માણસો સિજદો નથી કરતા, તેઓ અઝાઝીલ જેવા મલૂન અને કાફર છે. ફરમાવ્યું કે અમારી ઓલાદ પણ હોય અને હાજર જોમાને ન ઓળખે તો તે ગુલામ કરતાં પણ ખરાબ છે. નૂહ નબીનો છોકરો કિન્નાન તે ફરમાન પર ન ચાલ્યો તો કાફર થયો. જો મુર્તઝા અલી અલૈહિસ્સલામના જમાનામાં મુઆવિયા હતો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સામે સિમર હતો, તેઓ ઇમામના ઘરની દુશ્મની કરીને કાફરના મોતે મુઆ. હારૂન રશીદ મોટો રાજા હતો, પણ તે સૌથી મોટો હરામજાદો. તેણે અમારા ઘરની ઘણી દુશ્મની કરી હતી. તે પલિદ એમ કહેતો હતો કે અલીની આળ નૌઝુ બિલ્લાહ દુનિયા પર ન રહે. તેણે અલીની ઓલાદના ખૂનથી બગદાદની શેરીઓ રંગી નાખી હતી, પણ તે આજે ક્યાં છે? આલમોદ ગઢના જમાનામાં નુરદીન જંગી મોટો દુશ્મન હતો. યઝદમાં આગા શાહ ખલીલુલ્લાહ અલૈહિસ્સલામ સામે મુલ્લાઓએ હુલ્લડ મચાવ્યું હતું અને ઇમામ અલૈહિસ્સલામને શહીદ કરી નાખ્યા. પણ તે દુશ્મનો બધા ક્યાં ગયા? તેઓ જન્નમમાં ગયા. પણ અમે અલી નબી અલૈહિસ્સલામના પરિવાર મૌજૂદ છીએ. અમારી ગાદી આજ દિવસ સુધી કાયમ છે અને કાયમ રહેશે. તમને કોઈ વાતમાં શક હોય તો અમને પૂછો, તો અમે આવીને જવાબ દઈએ. તેમાં અમે કોઈ વાતથી ડરતા નથી. ઇલ્મના મુનાઝરામાં અમે કોઈ ધાસ્તી કે પરવા રાખતા નથી. ફરમાવ્યું કે આ સાચો દિન છે તે તમો જમાત પાસે છે. નબી અલૈહિસ્સલામે ફરમાવ્યું કે મુસલમાનોમાં 72 ફિરકા થશે, તે બધા જ જન્નમ રશી થશે. તે ઉપર એક ફિરકો હશે તે નાજી હશે અને તે બહેસ્તમાં જશે. તે ફિરકો વલ્લા બિલ્લા તમારો છે. સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. દુનિયામાં હકીકતીઓ એટલા છે કે જે મેં ગાય આખી કાળી હોય અને તેની પેશાની ઉપર સફેદ દાગ હોય, તે મિસાલ ઇમામી ઇસ્માઇલીઓ છે. પીરોએ કુરાનનું સાર તત્વ કાઢીને તમોને આપ્યું છે, કેમ કે ઇમામ ન હોય તો દુનિયા ન ચાલે. આસમાન ફાટી પડે ને જમીન રસા તાળ થઈ જાય તેમ હદીસમાં લખેલું છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના વખતમાં કરબલામાં જ્યારે બધા શહીદ થઈ ગયા, ત્યારે ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ મેદાનમાં જવા તૈયાર થયા. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પુકાર કરી ફરમાવ્યું કે ઓ મારા નૂરે ચશ્મ, તમે ક્યાં જાઓ છો? તમારાથી તો મારી નસલ તા કયામત ચાલુ રહેનાર છે. આ હદીસને પણ શિયા સુન્ની બધા કબૂલ રાખે છે. ફરમાવ્યું કે તે ઇમામ તમારા હાથમાં આવ્યા છે અને અમારા સિવાય બીજું કોણ આલે નબી ઔલાદે અલી છે? આવો સાચો દીન તમારા હાથમાં આવ્યો છે. ફરમાવ્યું કે પીર પાસે 2 આના રાખીને દસ્ત ચૂમો છો અને પીરને તમે એક ચાકર જેવો સમજો છો,
પણ પીરના મહત્ત્વની તમને ત્યારે ખબર પડશે જ્યારે સૂરજ સવાનેની મધ્યાહ્ને પર આવી જશે અને અત્યારે જે તમારી આંખો છે તે માથા ઉપર આવી જશે અને કોઈને નહીં જોઈ શકે. જમીન જેમ લોઢું ભઠ્ઠીમાંથી બહાર નીકળે છે તેવી લાલ ચોળ થઈ જશે. તે વખતે કોઈનો ભાવ નહીં પૂછે, કોઈનું નહીં થશે. મા બાપ, પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ બહેનો બધા નફસા નફસી કરશે. તે દિવસે તમારો પીર તમારો બેલી થશે. પીર મુર્શિદની છાયા સિવાય બીજે ક્યાંય તમને આશરો નહીં મળે. માટે તે દિવસની ફિકર કરી ગુનાથી દૂર રહો અને જમાતખાનામાં આવીને તોબા કરો કે જેથી તે દિવસે કામ આવે. ફરમાવ્યું કે દુનિયામાં ખાવું પીવું, હરવું ફરવું, હવાખોરી કરવી એ બધું 2 દિવસનું છે. પણ આગળ ઉપર હંમેશની હવાખોરીની ચિંતા કરો. એ માટે 1 કલાક જમાતખાનામાં આવીને ઇબાદત બંદગી કરો. રાત દિવસના 24 કલાક છે, એમાંથી 23 કલાક અમે તમને બક્ષી દઈએ છીએ. ફરમાવ્યું કે ઇન્સાનના જન્મ વખતે મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામ તે બચ્ચાની સામે હાજર હોય છે. બાળક 4 મહિના ને 15 દિવસનો થાય ત્યાં સુધી તે મૌલા મુર્તઝા અલીને હંમેશા જુએ છે. ત્યારે બાળકની આંખો સામે હાથ કે મોઢાના વિચિત્ર ચેનચાળા કરવામાં આવે છે તો પણ તે નહીં ડરે, કેમ કે એની નજર તો મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામના અતિ સુખસભર ચહેરા મુબારક તરફ જ હોય છે. પણ જ્યારે આંખોથી પલકારો મારે ત્યારે સમજવું કે તે દુનિયાની જંજાળમાં ગિરફ્તાર થઈ ગયો છે. વળી બધાના મોત વખતે પણ હઝરત અમીરુલ મોમનીન મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામ પ્રગટ થાય છે. જો તે બંદો મોમન હોય છે તો મૌલા મુર્તઝા અલી મા બાપ તે બંદા ઉપર અત્યંત મહેરબાની ફરમાવે છે, અને કાફર હોય તો તેની ઉપર કહેરની નજર કરશે. માટે તમે એવા કામ કરો કે જેથી મૌલા મુર્તઝા અલી તમારા ઉપર ઘણી મહેરબાની કરે. આમીન. ફરમાવ્યું કે અમારા ઘરની દુશ્મની હર જમાનામાં થતી આવે છે. અમારા પૂજ્ય દાદાજી હઝરત મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામને માટે પણ મુલ્લાઓએ ફતવા દીધા હતા. સિમર પણ એક મુલ્લો જ હતો. તે વળી એવો પરહેજગાર હતો કે પગે ઘૂઘરા બાંધીને ચાલતો હતો કે જેથી તેનો અવાજ સાંભળી કીડીઓ તથા એવા જ બીજા જીવજંતુઓ આગા પાછા થઈ જાય અને પગ નીચે કચડાઈ ન મરે. આવી બધી કાળજી તે જીવજંતુ માટે રાખતો હતો. પણ ઇમામે ઝમાન અલૈહિસ્સલામનું ખૂન હલાલ સમજી તેમને શહીદ કરી નાખ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જમાનામાં હજારો મુસલમાન હતા, પણ તેમાંથી ફક્ત 72 જણા પૂરા અને પાક્કા ઈમાની રહ્યા. ફરમાવ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાંઈ કબરમાં નથી. તે કબર ઉપર સોના રૂપાની કારીગરીઓ છે, તેથી આકર્ષાઈને માણસો ત્યાં જાય છે. અગર ઇમામ જો કબરમાં જ બેઠા હોય તો તે ઇમામ શું કામના? ઇમામને તો તમે જ્યાં યાદ કરો ત્યાં હાજર નાજર જ છે. સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ફરમાવ્યું કે અમારા પિતાજી આગા શાહ હસન અલી શાહ દાતાર સાચા ઇમામ છે. એમના સિવાય બીજો કોણ ઇમામ છે? ત્યારે જમાતે અરજ કરી કે યા મૌલા, આપ સાચું કહો છો. આપના પૂજ્ય પિતાજી સિવાય બીજો કોઈ ઇમામે ઝમાન નથી. ફરમાવ્યું કે નબી સાહેબે ગદીરે ખુમના મેદાનમાં મૌલા મુર્તઝા અલીને પોતાના ગાદી વારે જાહેર કર્યા. ત્યારે બધાએ કબૂલાત આપી હતી, પણ પાછળથી મોટા ભાગના લોકો દુનિયાને ખાતર મૌલાની બૈયતમાંથી ફરી ગયા. નબી સાહેબની વફાત પછી જે લોકો મૌલા મુર્તઝા અલીથી ફરી ગયા તેઓ ઉપર લાનત ઉતરી. ફરમાવ્યું કે હઝરત મૌલાના મુર્તઝા અલી અલૈહિસ્સલામે દિનના દુશ્મનો એવા 1.25 લાખ રાજાઓને કતલ કર્યા હતા, પણ હકીકતી મોમનો થોડા હતા. ફરમાવ્યું કે હારૂન રશીદના જમાનામાં બગદાદની નદીમાંથી એક પંજો નીકળતો હતો. તેની માયના એ હતી કે જો 5 જણા એક દિલ થાય તો ઇમામની ઝહુરાત થાય.
3 દિવસ સુધી પંજો દરિયામાં ઊભો રહ્યો. બધા મોટા મોટા મુલ્લા મૌલવીઓ ભેગા થયેલા, પણ તેની માયના સમજ્યા નહીં. ત્યારે એક મોમન હતો, તેને બધા ગાંડો સમજતા હતા. તેણે આવીને પંજા સામે 2 આંગળીઓ દેખાડીને હલાવી. તેની માયના એ કે 2 જણા પણ એક દિલ નથી. ત્યારે તે પંજો પાછો પાણીમાં સમાઈ ગયો. તે મોમનનું નામ બહેલુલ દાના હતું, જે હારૂન રશીદનો ભાઈ હતો. ફરમાવ્યું કે તમે બધા ઇમામની જહુરાત માગો છો, પરંતુ ઇમામ તો તમે મોમનો પાસે હાજર નાજર જાહેર જ છે. સલવાત પડો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. પણ ઇમામ જ્યારે દુનિયામાં જાહેર થશે ત્યારે ઘણું મુશ્કેલ છે. તમો તો શું, પણ મોટા મોટા ઓલિયાઓ પણ સ્થિર નહીં રહી શકે એવું જહુરાતનું કામ છે. માટે એમ દુઆ માગો કે ઈમાનની સલામતી સાથે છેલ્લો દમ નીકળે. ફરમાવ્યું કે તમે હંમેશા જમાતખાનામાં જઈ ખુદાની ઇબાદત કરો. કોઈને ખરાબ ન કહેવું, ઉલટાના ફિતના થાય તે સારું નથી. અગાઉ નબીઓના જમાનામાં પણ મોમીનો કોઈને ખરાબ નહોતા કહેતા, પરંતુ મોકો મળીએ કતલ કરી નાખતા હતા, પણ કોઈને ખરાબ કહેતા નહોતા. ફરમાવ્યું કે એક દિવસ નબી અલૈહિસ્સલામની ખિદમતમાં હાતિમ તાઈનો પુત્ર જે કાફર હતો તે આવ્યો. હજરત નબી સાહેબે તેના સત્કાર માટે પોતાનો મુબારક જબ્બો બિછાવીને તેના ઉપર તેને બેસાડ્યો. ત્યારે એ માણસ ઘણો શર્મિંદો થયો અને પ્રભાવિત પણ થયો. તેના મનમાં થયું કે આ દિન બરહક છે એવું વિચારીને તે મુસલમાન થઈ ગયો. કહેવાનો મતલબ એ કે તમોએ કોઈને ખરાબ ન કહેવું, તેમ બધા સાથે સદવર્તન રાખવું. ફરમાવ્યું કે તમે બધા જમાતખાનામાં આવીને બીજા દિન ભાઈઓના હકમાં ખેરની દુઆ માંગો. તમે ગિરફ્તાર છો, પણ હંમેશનું સુખ તથા આખરતની બાદશાહીની તલબ કરો, તો આગળ બધું મળશે. તમે યા અલીના દીદારની ઉમેદ રાખો. આગળ જેટલા નબી થઈ ગયા તે બધા રુદન કરતા રહેતા, ત્યારે મહા મુશ્કેલીએ ખુદાના દીદાર પ્રાપ્ત થતા હતા. તમને તો મફતમાં ખુદા મળી ગયો છે. તેમની પાસેથી જેટલો લાભ લેવો હોય તેટલો લઈ લ્યો. સિકંદર જુલકર બાદશાહ એક વખતે પોતાના દેશમાંથી વેશ પલટો કરીને બીજા મુલકમાં ગયો, પણ ત્યાં કેટલાક માણસો તેને ઓળખી ગયા અને પકડી લીધો. એને કહેવા લાગ્યા કે તું સિકંદર બાદશાહ છો. પહેલાં તો તેણે ઇનકાર કર્યો, પણ તેઓએ તેની દાઢી કાઢીને બતાવી અને કહ્યું કે આ તું જ છો. ત્યારે સિકંદરે કબૂલ કર્યું. પછી તે લોકોએ પોતાના મતલબનું લખાણ લખાવી લીધું અને સિકંદરને જવા દીધો. એવી રીતે તમો જમાતના હાથમાં મૌલા અલી આવી ગયા છે. માટે તેનો રૂહાની ખજાનો તેની પાસેથી જેટલો લૂંટવો હોય તેટલો લૂંટી લ્યો, નહીં તો પછી ઘણા પસ્તાશો. ફરમાવ્યું કે દુનિયા 2 દિવસની છે. તેમાં પુલાવ ખાશો તો પણ ચાલ્યા જશો, અને સૂકી રોટલી ખાશો તો પણ ચાલ્યા જશો. માટે હંમેશની બાદશાહી મળે એવા કામ કરો. ફરમાવ્યું કે દુનિયામાં કોઈ અંગ્રેજ માણસ તમને જરા બોલાવે તો તમે રાજી રાજી થઈ જશો. તે તમને કહે કે અહીં ઊભા રહો, હું હમણાં આવું છું, તો તમારા મનમાં ફૂલાઈ જશો કે ઓહો, મને અંગ્રેજ સાહેબે બોલાવ્યો. પછી વરસાદ પડવા માંડે કે દુઆનો વખત થઈ જાય તો પણ તમે તે જગ્યા નહીં છોડો. વલ્લા બિલ્લા, તમારા દિલમાં જરા જેટલી પણ અંગ્રેજની મોહબ્બત હશે અને મૌલાની મોહબ્બત નહીં તો જન્નમમાં જશો. ફરમાવ્યું કે આદમી ઇબાદત કરે તો ફિરસ્તાથી પણ વધારે દરજ્જા ઉપર પહોંચે. કેમ કે ફિરસ્તાને ખાવું, પીવું, સૂવું તેમજ બહેરી બચ્ચાને સંભાળવાના નથી હોતા, પરંતુ ઇન્સાનને તો તે બધી ફરજો અને જરૂરિયાતો પર ધ્યાન આપવાનું હોય છે. એમ છતાં પણ ખુદાની ઇબાદતમાં બરાબર પાબંદ રહેનાર ઇન્સાનનો મર્તબો ઘણો મોટો છે. એક વખતે ખુદાવંદ તાલાએ ફિરસ્તાઓને કહ્યું કે ઇન્સાનમાં નફસાનિયત યાને મોહ વાસના છે તે બહુ જ કઠિન છે. એવી મહા મુશ્કેલીવાળો નફસે અમ્મારા હોવા છતાં તે ઇબાદત કરે તો તેનો દરજ્જો મલાયકથી પણ ઊંચે છે. મલાયકોએ આ વાતનો ઇનકાર કરીને અરજ કરી કે અમારામાં પણ નફસે અમારા રાખો
અને દુનિયામાં મોકલો તો અમે ઇન્સાન કરતાં પણ વધારે ઇબાદત કરીએ. ખુદાવંદ તાલાએ તેમને કહ્યું કે તમે પાર નહીં ઉતરી શકો. છતાં તેઓએ જીદ કરી. ત્યારે 2 ફિરસ્તાઓમાં નફસે અમ્મારા રાખી ખુદાએ તેઓને દુનિયામાં મોકલ્યા અને એક મુલકની બાદશાહી આપી. તેઓએ ઘણા દિવસ સુધી અદલ ઇન્સાફ ચલાવ્યો, પણ એક દિવસે 2 બદકાર ઔરતો કંઈક ફરિયાદ લઈને આવી. એ બહુ ખૂબસૂરત હોવાથી મલાયકો તેમના ઉપર મોહી પડ્યા ને કહ્યું કે અમારે ઘેર આવી અમારું દિલ રાજી કરો તો તમારો ઇન્સાફ કરીએ. ત્યારે તે બદકાર ઔરતોએ કહ્યું કે અમને ઇસ્મે આઝમ શીખવો તો અમે તમારી ઈચ્છા પૂરી કરીએ. ફિરસ્તાઓએ પહેલાં તો ઇનકાર કર્યો, પણ પછી મોહવશ થઈને તેઓને ઇસ્મે આઝમ શીખવ્યો, જેની બરકતથી એ બંને જણીઓ આસમાનમાં બધાથી ઊંચા સિતારા બની ગઈ અને ફિરસ્તાઓને અલ્લાહ તાલાએ બાબલના કૂવામાં ઊંધે માથે લટકાવી દીધા. ગુરપીર સલામત દાતાર મા બાપે ફરમાવ્યું કે જુઓ, એ તો મલાયકો હતા, છતાં નફસે અમારાના તાબે થઈને પાપમાં લપસી પડ્યા. ત્યારે તમે તો ઇન્સાન છો. ઘર-બાર, સારું બિછાનું અને બાલ બચ્ચા બધું મૂકીને ખુદાની ઇબાદત માટે આવો છો, તો તમારી તે ઇબાદત ફિરસ્તાઓ કરતાં પણ વધુ છે. અમો પણ દુઆ કરીએ છીએ કે જેઓ જમાતખાને આવે છે તેઓને દીન દુનિયામાં તેનો અવેજ મળે. ફરમાવ્યું કે દુઆ છે તે બધી ઇબાદત કરતાં ઉત્તમ છે. જેઓ પહેલાં ઓલિયા અંબિયા થઈ ગયા છે તેઓના નામ તથા વજીફો તેમાં આવે છે. તમે બધા દુઆ પડવાવાળા તે બુઝુર્ગોને યાદ કરો છો, તેથી દુઆ કરતાં અફઝલ બીજી કોઈ ઇબાદત નથી. એક વખત જે દુઆ ચૂકે તેને 1000 કુંવારી કન્યાઓ સાથે વ્યભિચાર કરવા જેટલું પાપ થાય છે. માટે તમે જમાતખાનામાં આવી દુઆ માગો તો તમારા ગુનાહ માફ થઈ જાય. અમો અહીં હોઈએ કે પુના, જ્યાં પણ હોઈએ છીએ ત્યાં દુઆ પડનારાઓના હકમાં દુઆ ફરમાવીએ છીએ. ફરમાવ્યું કે જ્યારે કયામતનો દિવસ થશે ત્યારે બધા પીર પૈગંબરો હાજર થશે. બધી ઉમ્મતો પોતપોતાના નબીઓ સાથે ઊભી હશે. નબી મોહમ્મદ મુસ્તફા સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમની બૈયત કરવાવાળા ઊભેલા હશે. તમે નબી મોહમ્મદને જોયા નથી, પણ અમે તેમની આલ તમારા રાહનુમા છીએ. તમે અમારી સાથે હશો, માટે એવા કામ કરો કે અમારું માથું ઊંચું રહે. તમે કયામતના દિવસથી ડરો અને સારા કામ કરો. જમાતખાનામાં આવી દુઆ પડો. અગર જરૂરી કામ હોય તો દુઆ પડીને ચાલ્યા જજો. કામ ન હોય તો ત્યાં નિરાંતે બેસો, ગિનાન ઇલ્મ સાંભળો અને માયના કાઢજો. ફરમાવ્યું કે જેમ ગિનાનમાં ફરમાવ્યું છે તેમ અમારા હક દસોન આપજો. માયનામાં જેને ઠીક ન લાગે તે ભલે ઉઠી જાય, તેનો ગુનો તમારા ઉપર નથી. જમાતખાનું એ ખુદાનું ઘર છે. તેમાં નાના મોટા બધા સરખા છે. અમારું ઘર તો ફકીરોની ખાનકા જેવું છે. ફકીરોનો દસ્તુર છે કે જે વહેલો આવે તે જૂતા રાખવાની જગ્યા પર બેસે. બીજો આવે તે પહેલાં બેઠાલાને આગળ ખેંચવીને બેસે. એમ નહીં કે ઉપર બેસવાવાળાને ખસકાવીને પોતે તેનાથી આગળ બેસી જાય. ખુદાનું ઘર છે, તેમાં નીચનો તફાવત ન સમજવો, ભેદભાવ ન રાખવો. ફરમાવ્યું કે જમાતખાનામાં આવો ત્યારે પહેલાં દુઆ કરાવજો. ડાભે યા જમણે જે હાથે પૈસો કાઢો તે જ હાથે દુઆ કરાવી લેજો. કારણ કે નહીતર એવો વખત છે કે ડાભા હાથમાંથી જમણા હાથમાં પૈસો લેવા જશો એટલી વારમાં મન ફરી જશે. કેમ કે એક દિવસમાં બંદા ઉપર કેટલાય વિચાર પલટા અને વસવસા આવે છે. આ વખત બહુ કઠણ છે. તેથી અમો પણ અવારનવાર પૂનાથી અહીં આવીએ છીએ કે રખેને તમારા ઈમાનમાં ક્યાંક ખામી આવી ન જાય. મૂસા પૈગંબર ખુદાના દીદાર કરવા ગયા અને પાછા આવ્યા એટલી વારમાં તેમની ઉમ્મત ફરી ગઈ અને વાછરડાની પૂજા કરવાનું શરૂ કરી દીધું. માટે અમો તમારી બહુ ફિકર કરીએ છીએ અને તમને હક ફરમાન કરીએ છીએ. ફરમાવ્યું કે જે માણસ મૌલા મુર્તઝાલીને ન ઓળખે અને મુલ્લા પાછળ નમાજ પડે તેને જરા જેટલો પણ ફાયદો નથી. વળી મુર્તઝાલીને ઓળખી લીધા પછી તેને ઇબાદતની કાંઈ જરૂર નથી.
ઇબાદત છે તે મુર્તઝાલીને ઓળખવા માટે જ છે, પણ જેને મૌલા મુર્તઝાલી મળી ગયા તેઓ ઇબાદત કરે યા ન કરે તે બધું સરખું જ છે. જો તમારે આખરત જોઈતી હોય તો મુર્તઝાલીને ઓળખો. અમો તમને સાચો રસ્તો બતાવીએ છીએ. તમો માનો કે ન માનો તે તમારી મરજી. મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન છે. તેમાં જે શક આણે તે કાફર છે. પૈગંબર સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમ પણ ધ્રુજતા હતા અને પરબારા મુર્તઝાલીને જાહેર ન કર્યા. પહેલાં તો અરબોને કહ્યું કે તમે બુત પરસ્તી ન કરો, ને પછી તેમણે યા અલીની શનાખત દેખાડી. પણ અમે તમને સાફ ફરમાવીએ છીએ કે મૌલા મુર્તઝાલી સહી ખુદાવંદ આલમીન છે. ગુર પીર સલામત દાતાર મા બાપે ફરમાવ્યું કે અમારા ફરમાન ઉપર ચાલો તો આખરતનો હિસાબ અમારા ઉપર છે. અમોને કોઈનો ડર નથી. અમારા સિવાય બીજો કોણ કહી શકે છે કે આખરતની જવાબદારી અમારા ઉપર છે? માટે ફરમાન પર ચાલો. જમાતખાનામાં આવો તો ફાયદો થશે. તેમાં જો ગુનાહ થાય તો અમારા ઉપર છે. ફરમાવ્યું કે તમારામાંના ઘણા એમ સમજે છે કે નમાજ પડ્યા એટલે બહેસ મળી ગઈ, પણ ના, એમ નથી. નમાજ તથા ઇબાદત તે સાચા છે જેમાં મૌલાની શનાકત હોય. એવા શનાકતી મોમન ગમે ત્યારે ગુજરી જાય તો પણ તેઓ મુર્તઝાલીની પાસે હશે. પણ જો શનાકત નહીં હોય ને કરબલામાં મરી જશો તો પણ જન્નમમાં જશો. તમે એવો વિચાર નહીં કરજો કે અમે કરબલા જઈએ તો પાક થઈ જશું. નહીં, બલકે સારા અમાલ કરશો તો બહેસ્તમાં જશો, બદ અમાલ કરશો તો જન્નમમાં જશો. ફરમાવ્યું કે એક કરોડપતિ નાણાવાળો હોય અને એક ગરીબ લાચાર મોહતાજ હોય તો પણ એ બધા મરી જશે ત્યારે દરેકને 4 હાથ કફન મળશે અને એ જ કફનથી કબરમાં જશે. કોઈનું નાણું કે ગરીબી સાથે નહીં આવે. સારા નરસા અમાલ કરશો તો સાથે આવશે અને મુર્તઝાલીને ઓળખશો તો બેડો પાર થશે. દુનિયા તો મુર્દાર છે, તેના તલબગારો કૂતરા જેવા છે. ખરી વાત છે તે તમને કહી છૂટીએ છીએ. ફરમાવ્યું કે દુનિયામાંથી કોણ નાણું ભેગું લઈ ગયું છે? કારૂન જેટલી દોલત તો કોઈ પાસે નથી ને. જેના ખજાનાની ચાવીઓ 70 ઊંટો ઉપાડતા હતા તે ક્યાં ગયો? આખર બધાને મરી જવાનું છે. માટે હંમેશા મોતને યાદ કરો ને ખુદાથી ડરો. હંમેશા જમાતખાનામાં આવીને પોતાના ગુનાહની માફી માંગો, તોબા કરો. મૌલા મુર્તઝાલી જે મુશ્કિલ કુશા છે તેને ઓળખો તો તમારા જીવનો છુટકારો થાય. જેઓએ અગાઉ હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ફરમાનો નથી માન્યા એવા લોકો અમારા ફરમાન પણ નહીં માને. પણ અમારી ફરજ છે કે અમે ફરમાન કરીએ. અમો સાફ કહી શકીએ છીએ કે યા અલી છે તે સહી ખુદા છે. તેમાં જે શક આણશે તે કાફર છે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર મૌલા. તો અહીં આપણે આકા હસન અલી શાહ મા બાપ અને આકા અલી શાહ મા બાપના ફરમાન મુબારક ગુજરાતીના અંદર પહેલી રેકોર્ડિંગ સાંભળી. ઇન્શાઅલ્લાહ આપણે ફરી પછી બીજી રેકોર્ડિંગ સાંભળીશું. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મૌલા તમને, તમારા બચ્ચાઓને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને દરેકને અલી સૈયલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી સુખી સલામતને આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા જગતભરમાં સુખ શાંતિ સલામતીને આબાદી ફેલાવે. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન રબ્બલ આલમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. કરીમ નૂર મોહમ્મદ મોમિન ફ્રોમ હ્યુસ્ટન ટેક્સસ, USA 8325124904 કરીમ ઇલમ ગ્રુપ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.